જય ગુરુદેવ। આજે આપણે બેંકમાં ખાતું કઈ રીતે ખોલાવવું તેમની હું વિગતો સમજાવીશ। સૌપ્રથમ આપણે જે બેંકમાં ખાતું ખોલાવવું હોય તે બેંકમાં જઈ આપણે રૂબરૂ મુલાકાત લેવી જરૂરી છે અને તે બેંકમાં ખાતું ખોલાવવા માટે જે વસ્તુ જેમ કે પાન કાર્ડ અને આધાર કાર્ડ અને 2 ફોટાની જરૂર પડશે। ત્યાં જઈ આપણે આ ફોર્મ કલેક્ટ કરવાનું રહેશે। આ ફોર્મમાં સૌપ્રથમ પોતાનું નામ, મમ્મી પપ્પાનું નામ અને ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર લખવામાં આવશે અને જે પાન કાર્ડ નંબર અથવા તો આધાર કાર્ડ નંબર લખવાના છે અને નીચે જે વ્યક્તિએ ખાતું ખોલાવ્યું છે તેમની સાઇન કરવામાં આવશે અને તે સિગ્નેચર પોતાને યાદ રાખવાની રહેશે। તે ખૂબ જ જરૂરી હોય છે। મારું નામ અંજલિબેન દેવસીબેન છે। હું આજે તમને બેંકમાંથી નાણાં કઈ રીતે ઉપાડવા તેના માટેની માહિતી આપીશ। શાખા એટલે કે અલગ અલગ બેંક હોય છે, જેમ કે બેંક ઓફ બરોડા, પછી બેંક ઓફ ઇન્ડિયા, એસબીઆઈ જેવી અલગ અલગ બેંકો હોય છે। તેમાંથી આપણે શાખા અહીંયા આપેલ છે, જેમ કે શાખા એટલે કે આપણે જે બેંકમાંથી નાણાં ઉપાડવાનું હોય છે તેનું નામ અહીંયા લખવું જરૂરી છે। દિનાંક જે દિવસે આપણે બેંકમાં નાણાં ઉપાડવા ગયા હોય છે તેની તારીખ અહીંયા નોંધવી જરૂરી છે। ખાતા નંબર એટલે જે અલગ અલગ બેંકો હોય છે તેમાં પાસબુકમાં અલગ અલગ આંકડાઓ જેમ કે ખાતા નંબર આપેલા હોય છે। આંકડાઓ 14 અક્ષરના અથવા તો 11 અક્ષરના હોય છે, તે અહીંયા લખવા જરૂરી છે। પછી રૂપિયા, જેમ કે આપણે શબ્દમાં પૈસા લખવા જરૂરી છે। અહીંયા પૈસા લખવાના હોય છે, જે આંકડામાં લખવાના હોય છે। ધારો કે આપણે 5000 પૈસા ઉપાડવાના હોય છે તો ઓબ્લિક કરીને ડેશ કરવા જરૂરી છે, જેથી કરીને કોઈ નાણાં ઉપાડવાનું હોય છે, જેમ કે 5000 છે તેની પાછળ શૂન્ય ન ઉમેરી શકે અથવા તો કોઈ આંકડાઓ ન ઉમેરી શકે। હસ્તાક્ષર, જે દિવસે આપણે ખાતું ખોલાવ્યું છે તે દિવસે આપણે જે હસ્તાક્ષર એટલે કે સાઇન કરી હોય છે તે અહીંયા સાઇન કરવી જરૂરી છે। ખાતેદારનું નામ, આપણું જે નામ પાસબુકમાં હોય છે તે નામ અહીંયા લખવું ફરજિયાત છે। મારું નામ કેશવા લૈના છે। આજે આપણે બેંકમાં પૈસા કેવી રીતે જમા કરવા તેની વિગતો સમજાવીશ। સૌપ્રથમ આપણે બેંકનું નામ, જે બેંકમાં આપણે પૈસા જમા કરવાના છે બ્રાન્ચનું નામ લખવાનું, જેમ કે એસબીઆઈ, બીઓબી। ત્યારબાદ જ્યાં આપણી બેંક હોય તેનું એડ્રેસ, જેમ કે પોરબંદર, છાયા, કમલાબાગ, એવી રીતે અહીંયા બ્રાન્ચનું નામ લખવાનું। ત્યારબાદ અહીંયા આપણું પૂરું નામ લખવાનું, જે વ્યક્તિનું ખાતું ખોલાવવાનું હોય તેનું પૂરું નામ લખવાનું। અહીંયા દિનાંક એટલે કે જે તારીખે પૈસા જમા કરાવવાના હોય તે તારીખ લખવાની। ત્યારબાદ અહીંયા મોબાઈલ નંબર લખવાના। ત્યારબાદ અહીંયા આપણું બેંકના આધાર નંબર લખવાના, જે પાસબુકમાંથી મેળવી શકાય। ત્યારબાદ અહીંયા કેટલી નોટો કેટલા પ્રકારની છે તે લખવાની, જેમ કે 2000, 500, 100 એવી રીતે અહીંયા ગુણાકાર કરીને એનો સરવાળો અહીંયા લખવાનો। ત્યારબાદ અહીંયા આપણો હસ્તાંતર કરવાનું। અહીંયા જેવી રીતે આપણે વિગતો ભરી તેવી જ રીતે અહીંયા ભરવાની અને બેંક એમાં સિક્કો મારીને આપણે પુરાવા તરીકે આપે છે। આવી રીતે આપણે પૈસા જમા કરી શકાય છે।